Yes, once again, welcome everyone in molecular orbital theory. લાસ્ટ સેશનની અંદર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી જે છે એનો સમ ઇન્ટ્રોડક્શન પાર્ટથી આપણે સેશનને અટકાવ્યું હતું અને આજના સેશનની અંદર પણ લેટ સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર સ્ટોપ, જ્યાંથી આપણે સ્ટોપ કર્યું હતું ત્યાંથી આપણે શરૂ કરીએ. So basically, molecular orbital theory overall idea is that there is some discussion with the molecules. You see, there is a discussion with the molecules. You can say atomic and molecule, atoms and molecules. In valence bond theory, we are discussed with the or we are deal with the atoms, and here is MOT. So here is a name suggests that MOT, it means molecular orbital theory, અણુકક્ષકવાદ. Okay, so in this particular theory we are deal with the molecules. આપણે અણુઓ સાથે વાત કરવાની છે. Okay, like O2 and N2, they are the very simply diatomics and homonuclear એટલે કે સમકેન્દ્રીય અણુઓ. And NH3, it is also one type of molecules. NH3, H2O, methane, CH4, આ બધા અણુ જ છે. પણ બેઝિક ડિફરન્સ બિટવીન ધી એટોમિક એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એન્ડ વેલેન્સ બોન્ડ થિયરી. અકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી આપણે હાફ બોન્ડ્સ આર ફોર્મેશનની વાત કરીએ. આની અંદર પણ બંધ કેવી રીતે બને છે એની પણ વાત કરશું. પણ વેલેન્સ બોન્ડ થિયરી ઉપરથી VSEPR થિયરી, એના ઉપરથી VR સે દેટ હાઉ મોલેક્યુલ્સ પોઝેસ વન પર્ટિક્યુલર શેપ. મોલેક્યુલ જે છે એક પ્રકારનો આકાર ધારણ કરે છે એવી વાત આપણે કરીએ છીએ. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ઉપરથી અણુના આકાર વિશે આપણે જાણી નથી શકતા, પણ એમાં જે બંધનું ફોર્મેશન થાય, બંધ જે બને છે એના વિશે તો આપણે જાણી શકીએ જ છીએ. બીજું, મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની અંદર આપણે ઉર્જાની ચર્ચા કરશું. એનર્જી બિટવીન ધી વેન ટુ એટમ્સ આર કમ વિથ ઇચ અધર ટુ મેક અ બોન્ડ, એટલે કે નાઇટ્રોજનની આરે જ્યારે આ ત્રણ હાઇડ્રોજન જે છે એ બંધ બનાવવા માટે આવે છે, એટ ધેટ ટાઈમ ધેર ઇઝ સમ એનર્જી ડિફરન્સ બિટવીન ધી નાઇટ્રોજન ઓર્બિટલ એન્ડ હાઇડ્રોજન ઓર્બિટલ. આ બેયની કક્ષકો વચ્ચે થોડો ઘણો ઉર્જાનો તફાવત જોવા મળે છે. એ ઉર્જાના તફાવતની વાત જે છે એ આપણે આની અંદર જોવાની છે ઇન મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. સો બેઝિક બેકગ્રાઉન્ડ આનું ખાલી આવું જ છે. જેમ આપણે વેલેન્સ બોન્ડ થિયરીની અંદર ડિસ્કશન કરતા હતા એ જ ડિસ્કશન આની અંદર, બટ ઇન ટર્મ્સ ઓફ એનર્જી, ઉર્જાની અંદર આપણે વાત કરવાની છે. ઓકે, સો ધીસ ઇઝ ધી molecular orbital theory basic things, and there are some few points are very basic for to understand or to start the molecular orbital theory. એની અંદર જનરલી આ બેને કમ્પેર કરવી હોય તો બે વચ્ચે તફાવત આપવો હોય તો આપણે આપી શકીએ કે આપણે વેલેન્સ બોન્ડ થિયરીની અંદર પરમાણુય કક્ષકો આરે ડીલ કરીએ છીએ, જ્યારે આપણે આની અંદર આણ્વીય કક્ષકો સાથે વાત કરવાની છે. હિયર ઇઝ ધી આણ્વીય કક્ષકો. Here we are deal with the molecule orbital. Okay. Then આણ્વીય કક્ષકો જે છે કઈ રીતે બને તો કે બે પરમાણુય કક્ષકો અથવા પરમાણુ હોય એની પરમાણુય કક્ષકો જે છે એ કક્ષકોના સંમિશ્રણથી આપણને આણ્વીય કક્ષકો જે છે એ મળે છે. યુ કેન સી હિયર નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન એટમ પણ છે એન્ડ હાઇડ્રોજન એટમ પણ છે. તો આ બેની પરમાણુય કક્ષકો છે, એ બે પરમાણુય કક્ષકોનું ઓવરલેપિંગ થાય અને એક નાઇટ્રોજન અણુ બને છે. તો એનો મતલબ પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી આપણને આણ્વીય કક્ષકો મળે છે. આ મોલેક્યુલ જે છે એની આણ્વીય કક્ષકો મળે છે. ઇટ કેન મેક વિથ ધી જ્યારે એટોમિક ઓર્બિટલ જે છે એનું સંમિશ્રણ થાય ત્યારે આપણને કોઈ ચોક્કસ આણ્વીય કક્ષકો મળે છે. બીજું, પરમાણુય કક્ષકો જે છે એ પરમાણુય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જે છે એ માત્ર ને માત્ર કેન્દ્રની આજુબાજુ ફરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, વી હેવ સોડિયમ એટમ. Sodium have 11 atomic number. If you see the nucleus, there is a proton and electrons are move around in orbital, કક્ષકોની અંદર ફરે. તો આ પરમાણુય કક્ષક
આ પરમાણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે. એનો મતલબ કેન્દ્રની આજુબાજુ ફરે છે. તો જે કાંઈ ઇફેક્ટ થતી હશે આ ઇલેક્ટ્રોન ઉપર એ આ કેન્દ્રને લીધે અથવા કેન્દ્રની અંદર જે કાંઈ પોઝિટિવ અથવા તો ન્યુટ્રલ ચાર્જ છે એને લીધે આની ઉપર અસર થાય છે. ઓકે, જ્યારે મોલેક્યુલ્સની અંદર વાત કરો તો મોલેક્યુલ્સની અંદર સે ફોર એક્ઝામ્પલ એમોનિયા. તો એમોનિયાની તમે જ્યારે વાત કરતો ધેર આર ધી 2 એટમ્સ. એક નાઇટ્રોજનનું ન્યુક્લિયસ પણ છે અને એક બાજુ હાઇડ્રોજનનું પણ ન્યુક્લિયસ છે. તો આની અંદર જે કાંઈ ઇન્ટરેક્શન થશે અથવા તો જે કાંઈ અસર આની અંદર ઉત્પન્ન થાય છે આમાં ખાલી માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોનને લીધે ઉત્પન્ન થાય, કેન્દ્રને લીધે. જ્યારે આની અંદર 2 પરમાણુનું કેન્દ્ર અને એની આણ્વીય કક્ષકો, પરમાણ્વીય કક્ષકોના સંમેશનથી પછી જે આણ્વીય કક્ષકો બનશે એ આણ્વીય કક્ષકોને આધારે પણ આની અંદર પણ કંઈક ઇફેક્ટ અથવા તો અસર જોવા મળશે. તો એવું કહી શકીએ પરમાણ્વીય કક્ષકો જે છે એ એક કેન્દ્રીય છે. આપણે એવું કહી શકીએ એ એક કેન્દ્રીય છે, મોનોસેન્ટ્રિક. ઇંગ્લિશમાં આને મોનોસેન્ટ્રિક કહેવાય. જ્યારે આ બહુકેન્દ્રીય છે, કારણ કે આ તો બે પરમાણુઓ છે. ફોર એક્ઝામ્પલ વી હેવ C6H12O6. તો આની અંદર કાર્બનનું ન્યુક્લિયસ, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ન્યુક્લિયસ. બીજા ઘણા બધા લાર્જર કમ્પાઉન્ડ જે છે જેની અંદર એક કરતાં વધારે એટમ હોય. ફોર એક્ઝામ્પલ PCl5. આની અંદર પણ there are the 6 atom, 5 chlorine and 1 phosphorus, then H3PO3, H3PO4. So these are the some examples. આની અંદર એક કરતાં વધારે અણુઓ જે એટમ જે છે આવેલા હોય છે. તો એની અંદર જે કેન્દ્ર જે છે અથવા તો ન્યુક્લિયસ જે છે એક કરતાં વધારે છે, જ્યારે આની અંદર એક જ હોય છે. ફોર એક્ઝામ્પલ સોડિયમ. અથવા તો તમે આખું આવર્ત કોષ્ટક જે છે, પિરિયોડિક ટેબલ જે છે, એ સમગ્ર પિરિયોડિક ટેબલ તમે ધ્યાનમાં લઈ લો તો બધું જ એક કેન્દ્રીય છે, જ્યારે આ બહુકેન્દ્રીય છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ એવો કહી શકીએ આપણે કે જે અહીંયા એટોમિક ઓર્બિટલ જે છે, પરમાણ્વીય કક્ષકો છે, એ પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય છે. ફોર એક્ઝામ્પલ આની અંદર તે પરમાણ્વીય કક્ષકો જે છે નાઇટ્રોજન અથવા તો આની 3 કક્ષકો છે, આની ઇલેક્ટ્રોનિક રચના 2, 8 and 1. તો આની 3 કક્ષકો થઈ, 3 કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા છે. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને છેલ્લામાં 1 ઇલેક્ટ્રોન. તો જેટલી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય અને બંધ બનાવે છે એટલે જ આપણને એટલી જ સંખ્યામાં, જેટલી ટૂંકમાં લખવું હોય તો જેટલી પરમાણ્વીય કક્ષકો બને એટલા જ પ્રમાણમાં આપણને આણ્વીય કક્ષકો મળે છે એવું આપણે કહી શકીએ. બીજું, આ જે આણ્વીય કક્ષકો છે એ આણ્વીય કક્ષકોની અંદર જનરલી 2 પ્રકારની આણ્વીય કક્ષકો હોય, જેનો થોડો ઘણો ખ્યાલ આપણે મેળવી ચૂક્યા છે. એક જે આણ્વીય કક્ષક જે છે એને આપણે BMO કહીએ છીએ અને બીજી આણ્વીય કક્ષક છે એને ABMO એવું કહીએ છીએ. વોટ ઇઝ ધી BMO એન્ડ ABMO? BMO એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. B stands for bonding molecular orbital, and here is BMO are same, here is only A. So A stands for anti-bonding molecular orbitals. What we can say in Gujarati? In ગુજરાતીની અંદર બોન્ડિંગ એટલે કે બંધ, બોન્ડિંગ એટલે કે જેનું બંધ બની ગયેલો છે એને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ કહેવાય. એન્ટી બોન્ડિંગ એટલે કે જેની અંદર બંધ બન્યો નથી. સો આનું ગુજરાતીમાં નામ લખવું તો આને આપણે એવું કહી શકીએ બંધકારક આણ્વીય કક્ષકો. અને આને તમે અબંધકારક અથવા તો પ્રતિબંધકારક, જે શબ્દ તમારે વાપરવો હોય એ શબ્દ તમે આને વાપરી શકો છો. સો યુ કેન સે બંધકારક અથવા તો અબંધકારક અથવા બંધ પ્રતિકારક એવું પણ તમે કહી શકો. યુ કેન સે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો. યસ. સો જેટલી પરમાણ્વીય કક્ષકો હોય એ પરમાણ્વીય કક્ષકોમાંથી સંમિશ્રણ થાય એટલી જ એના પ્રમાણમાં જ આણ્વીય કક્ષકો બને. આણ્વીય કક્ષકોના 2 પ્રકાર છે.
એક જે છે એને આપણે BMO કહીએ છીએ અને એકને આપણે ABMO કહીએ. BMO એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ અને બંધકારક આણ્વીય કક્ષકો, અને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો. So these are the few points which are very important for the molecular orbital theory. Then આપણે એવું કીધું હતું કે આપણે જે કાંઈ અહીંયા વાત કરવાની છે ઇન ટર્મ્સ ઓફ એનર્જીની અંદર વાત કરવાની. ઓવરલેપિંગ તો જેમ વેલેન્સ બોન્ડ થિયરીની અંદર ઓવરલેપિંગ થાય છે સેમ થિંગ ઇઝ હેપન હિયર, બટ આપણે અહીંયા એનર્જી ટર્મ્સની અંદર વાત કરશું. તો અહીંયા જ્યારે આવી કક્ષકો ઉત્પન્ન થાય છે બંધકારક અને બંધ પ્રતિકારક, એની અંદર જ્યારે પરમાણ્વીય કક્ષકો જે છે એના સંમિશ્રણથી આવી કક્ષકો બને છે બંધકારક અને પ્રતિબંધકારક, ત્યારે બંધકારક આણ્વીય કક્ષકો જે છે એની ઉર્જા જે છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની સરખામણીમાં ઓછી છે. સો વી કેન સે દેટ એન્ટીબોન્ડિંગ એનર્જી ઇઝ હાયર ધેન ધી BMO. સો this point is also is remember that BMO possesses a lower energy than the ABMO. એના કરતાં ઉર્જા જે છે એની ઓછી હોય છે. સો this is the very essentials and very important point for the molecular orbital theory. એના માટેના જરૂરી પોઈન્ટ્સ જે છે એ આટલા છે. Let us see here the what is the બંધકારક and પ્રતિબંધકારક આણ્વીય કક્ષકો. બંધકારક એન્ડ પ્રતિબંધકારક આણ્વીય કક્ષકો જે આપણે ABMO અને BMOની વાત કરીએ છીએ, તરંગ એકોર્ડિંગ ટુ તરંગયંત્ર શાસ્ત્ર એટલે કે વેવ મિકેનિક્સ જે છે એ વેવ મિકેનિક્સ અનુસાર જ્યારે કોઈ પણ બે એટમ્સ વચ્ચે ફ્રોમ ધી વેવ મિકેનિક્સ બે એટમ્સની વચ્ચે જ્યારે બંધ બને અથવા એટલે પરમાણ્વીય કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય છે ત્યારે કોઈ એક બંધ છે, સે ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજનની અંદર જ્યારે આ રીતના બંધ રચાતો હાઇડ્રોજન H2 જ્યારે બને કઈ રીતે, સો વી હેવ એન આઈડિયા હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન એન્ડ ઇટ કેન મેક અ હાઇડ્રોજન, સો વી કેન રાઇટ ઇટ H બોન્ડ H. જ્યારે આવી રીતના બંધ બને છે પરમાણુઓ વચ્ચે ત્યારે એ બંધને એકોર્ડિંગ ટુ વેવ મિકેનિક્સ દે આર ઇન લિનિયર ફોર્મની અંદર છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે કે એની કક્ષકો જે છે એ કક્ષકોનું રેખીય સંગઠન થયેલું હોય છે કે દે આર વેરી લિનિયર ઓર્બિટલ, યુ કેન સે લિનિયર ઓર્બિટલ ફોર્મ. જ્યારે બંધ બને છે બે પરમાણુ વચ્ચે ત્યારે એમની કક્ષકો જે છે એને લિનિયર ફોર્મની અંદર હોય છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ એન્ડ વેરી બેસિક પોઈન્ટ અબાઉટ ધી બંધકારક એન્ડ પ્રતિબંધકારક કક્ષકો. એને કોઈ આપણે વેવ ફંક્શનથી દર્શાવી શકીએ છીએ, અને વેવ ફંક્શન આપણને બધાને ખબર છે દેટ ઇઝ ધી સાય. એ જે વેવ ફંક્શન છે ટુ શો ધી લિનિયર ઓર્બિટલ ફોર્મ, રેખીય સંગઠન દર્શાવવા માટેનું જે તરંગ વિધેય છે એને આપણે સાય કહીએ છીએ. સાયની જરૂર આપણે અહીંયા એટલે છે કારણ કે એમઓટી જે છે એ એમઓટીની અંદર વી આર ડિસ્કસ વિથ ધી ઉર્જા એનર્જીની આપણે વાત કરવાની છે. દેટ્સ વાય વી આર ઇન્ટ્રોડ્યુસિંગ ધી સાય ફેક્ટર. તો આ જે બે હાઇડ્રોજન પરમાણુ લીધેલા છે, બે હાઇડ્રોજન પરમાણુ માટે સે ધીસ ઇઝ હાઇડ્રોજન નંબર 1 એન્ડ ધીસ ઇઝ હાઇડ્રોજન નંબર 2. તો એના માટે મારે તરંગ વિધેય સાય જે છે લખવું હોય તો હું લખી શકું સાય 1s1 ફોર ફર્સ્ટ હાઇડ્રોજન એન્ડ સાય 1s ફોર ધી સેકન્ડ હાઇડ્રોજન. કેમ 1s? તો કે હાઇડ્રોજનની આગળ 1s કક્ષક જ છે. દેટ્સ વાય હિયર ઇઝ સાય 1s એન્ડ સાય 1s ફોર 1 એન્ડ ધીસ ઇઝ ફોર 2. હવે જો આ બે રેખીય સંગઠનની અંદર એટલે કે આ બે વચ્ચે જો બંધ બનતો હોય તો એના જે બે તરંગ વિધેયો જે છે જેની અંદર આપણે આવું લખીએ છીએ કે સાય MO અને સાય સ્ટાર MO. વોટ ઇઝ સાય MO? તો કે MO એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ અને સાય સ્ટાર MO એટલે એ પણ મોલેક્યુલર ઓર્બિટલ છે, પણ સ્ટાર જે છે એને પ્રતિબંધકારક આણ્વીય કક્ષકો કહેવાય સાય સ્ટારને, અને સાય MO ખાલી જાય એની પર સ્ટાર નથી, અને આપણે બંધકારક મોલેક્યુલર ઓર્બિટલ, અહીંયા મોલેક્યુલર ઓર્બિટલ બોથ આર મોલેક્યુલર ઓર્બિટલ, બટ ધીસ ઇઝ ધી બંધકારક એન્ડ ધીસ ઇઝ ધી પ્રતિબંધકારક. સો યુ કેન સે ધીસ ઇઝ ધી BMO એન્ડ ધીસ ઇઝ ધી ABMO. બરાબર. તો આ જે બે કક્ષકો જે છે ક્રિએટ થાય છે હાઇડ્રોજનની અંદર, તો એને આપણે આવી રીતે લખીએ કે સાય MO જે છે બંધકારક કક્ષક જે છે બે હાઇડ્રોજનના સંમિશ્રણથી બનતું હોય તો એનું તરંગ વિધેય જે છે એના ફોર્મમાં લખવું હોય તો સાય 1s1 ફોર ફર્સ્ટ હાઇડ્રોજન પ્લસ સાય 1s ફોર ધી સેકન્ડ હાઇડ્રોજન.
આ રીતના બંધકારક આણ્વીય કક્ષકો બને છે અને આ જ રીતના પ્રતિબંધકારક આણ્વીય કક્ષકો જે છે એ બને છે. એને પણ આપણે આ રીતના લખી શકીએ માઇનસ psi -2. Yeah. So this is the from the wave mechanics we can write this type of equation. અહીં જે બે આ તરંગ વિધેયો જે છે એને આપણે મોલેક્યુલર વેવ ફંક્શન એવું પણ કહી શકીએ. મોલેક્યુલર વેવ ફંક્શન એટલે કે આણ્વીય તરંગ વિધેય જે છે એ બે આણ્વીય કક્ષકોને દર્શાવે છે, મોલેક્યુલર ઓર્બિટલને દર્શાવે છે, ઓર યુ કેન સે મોલેક્યુલર ઓર્બિટલની એનર્જી ઉર્જા જે છે એને દર્શાવે છે. આ અહીંયા સાઈ સ્ટાર જે છે એને એબીએમઓ તરીકે ઓળખવામાં આવે છે અને ખાલી માત્ર સાઈ છે એને BMO તરીકે ઓળખવામાં આવે. વેન યુ આર written the theory at that time you have to mention all these things. That's why I repeatedly say this is the MBMO, this is the BMO, yeah, whatever you can understand. Okay. Then અહીંયા જે સંમિશ્રણ થાય છે 1sનું સંમિશ્રણ થાય છે તો એ સંમિશ્રણ આપણને ખબર છે કઈ રીતે થતું હોય છે. તો 1s કક્ષક જે છે એનો શેપ જે છે એ સ્ફેરિકલ છે. તેનું કક્ષકનું સંમિશ્રણ જે છે એ પણ અહીંયા સ્ફેરિકલી થતું હોય છે બે હાઇડ્રોજનની અંદર. સો એ સંમિશ્રણની અંદર નહીં જાય. વી જસ્ટ સી દેટ કે પરમાણ્વીય કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય છે ત્યારે એમાંથી આણ્વીય કક્ષકો બને છે અને એની અંદર બે પ્રકારની કક્ષકો, એક તો psi-MO અને psi-MO એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એવી રીતના બે ભાગ એની અંદર જોવા મળે. દેન એને આપણે નવા સિમ્બોલાઇઝ તરીકે ઓળખીએ NB. NB એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જ્યારે Na એટલે કે પ્રતિબંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, તો જે આ સિમ્બોલાઇઝ છે જેને આપણે સાઈ અને સાઈ સ્ટાર વડે દર્શાવીએ છીએ એની અંદર NB અને Na નવી ટર્મ જે છે એને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. દેટ ઇઝ ધી NB ઇઝ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન ધી બોન્ડેડ ઓર્બિટલ એન્ડ Na means ધી નંબર ઓફ ઇલેક્ટ્રોન. N stands for number of electron from the present in the anti-bonding orbital. એના આધારે why we are introduced this term, because we have to see the stability of the molecule. આપણે એટ ધ એન્ડ ઓફ સ્ટેબિલિટી જોવાની છે. બેલેન્સ બોન્ડ થિયરી જે છે એની અંદર પણ એટ ધ એન્ડ ઓફ થિયરી વી આર સી ધી સ્ટેબિલિટી જોઈએ. તો NB અને Na એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે, એમાં ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. એ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે જો સે ફોર એક્ઝામ્પલ NB ઇઝ ગ્રેટર દેન Na એટલે કે NBની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, NBની અંદર બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધારે હોય કોઈ પણ મોલેક્યુલર અણુની અંદર, તો એ અણુ જે છે એ સૌથી વધુ સ્થાયી છે એવું આપણે કહી શકીએ. અને બીજો પોઈન્ટ એ છે કે NB ઇઝ લેસ દેન Na. ઇટ મીન્સ કે અબંધકારક ઇલેક્ટ્રોન એટલે કે પ્રતિબંધકારક કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધારે હોય તો અણુ જે છે એ અસ્થાયી બને છે. અણુ જે છે એ અસ્થાયી બને. સો સ્ટેબિલિટી માટે વી આર ઇન્ટ્રોડ્યુસિંગ ધ સિસ્ટમ NB minus Na. NB is less than, then molecule is not stable and NB is greater than. It means કે બંધકારક ઇલેક્ટ્રોન એ તો આપણને ખબર છે કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, દાખલા તરીકે હાઇડ્રોજન હેવ પોઝેસિંગ વન લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ. યુ નો દેટ હાઇડ્રોજન આગળ એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે જેની આપણને ખબર છે. સો લોન પેર ઇલેક્ટ્રોન હોવાને કારણે એની અંદર થોડો ઘણો અનસ્ટેબલ છે. વેર યુ આર ટોકિંગ અબાઉટ ધી કાર્બન, સો કાર્બન ડોન્ટ હેવ એની ટાઈપ ઓફ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ. ઇટ્સ મોર સ્ટેબલ, એ વધારે સ્ટેબલ છે, એની ઉર્જા જે છે એ ઓછી છે, ત્યારે આની અંદર એનર્જી જે છે વધારે, ઉર્જા વધારે, ઓછો સ્થાયી અથવા તો અસ્થાયી મોલેક્યુલ. ઓકે, બીજું મોલેક્યુલર ઓર્બિટલ થિયરીને આધારે આપણે બંધ ક્રમાંક જે છે કોઈ પણ મોલેક્યુલની અંદર બંધ ક્રમાંક જે છે એ જાણી શકીએ છીએ. અને બંધ ક્રમાંક એના ઉપરથી એની સ્થાયીતા વિશે પણ થોડી ઘણી માહિતી આપણને મળે છે. તો સ્ટેબિલિટી નક્કી કરવા માટે ફ્રોમ ધી મોલેક્યુલર ઓર્બિટલ ધીસ ઇઝ ધી વન પોર્શન, ધીસ ઇઝ વન ટાઈપ એન્ડ ધેન અનધર ઇઝ બોન્ડ ઓર્ડર. બંધ ક્રમાંક, સો બંધ ક્રમાંક ગોતવા માટે દેર ઇઝ અ વન
equation. So you can write it બંધ ક્રમાંક for any molecule is equal to 1/2 NB minus NA. NB minus NA એટલે કે બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ પ્રતિબંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા and you can divide with the 2 and you are getting the answer. એ આન્સર જે છે એ તમારો બંધ ક્રમાંક કોઈ પણ અણુનો બંધ ક્રમાંક દર્શાવે છે, કોઈ પણ અણુનો બંધ ક્રમાંક દર્શાવે છે. એ બંધ ક્રમાંકમાં એનું મૂલ્ય જો આવું કાંક હોય, એનબીનું મૂલ્ય વધારે હોય એને કરતાં તો એ સ્થાયી છે, અને જો મૂલ્ય એનું ઓછું હોય તો એ અસ્થાયી છે. તો સ્થાયીતા અને બોન્ડ ઓર્ડરને પણ આ રીતના કોરિલેશન છે વિથ ઇચ અધર. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક અણુ લઈ લઈએ અને એના બંધ ક્રમાંક વિશે ગોતીએ. સો લેટ અસ સી વન એક્ઝામ્પલ. લેટ અસ સે એક્ઝામ્પલ લાઈક H2. વી હેવ H2. H2ની આપણે અંદર બંધ ક્રમાંક ગોતવો છે, તો એના માટે વી હેવ NB minus NA એટલે કે નંબર ઓફ બોન્ડેડ ઇલેક્ટ્રોન્સ એન્ડ નંબર ઓફ અનપેર ઓફ ઇલેક્ટ્રોન્સ. એ બે વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એના માટે વી હેવ બંધકારક આણ્વીય કક્ષકો અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષકો. આ બે કક્ષકો આપણી પાસે હોવી જોઈએ. તો એ કક્ષકો આપણને મળે ક્યાંથી? તો કે હાઇડ્રોજન પાસેથી. તો કે યસ, પણ થ્રુ ધી MOT થિયરી, થ્રુ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. સો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે આ જે આણ્વીય કક્ષકો બને છે, જે આપણે કહીએ પરમાણ્વીય કક્ષકોમાંથી આણ્વીય કક્ષકો બને છે, એ આણ્વીય કક્ષકોનો એક પર્ટિક્યુલર ઓર્ડર છે, જેને આપણે ઓર્ડર ઓફ એનર્જી ઓર્ડર ઓફ મોલેક્યુલર ઓર્બિટલ છે એવું આપણે કહીએ કે આણ્વીય કક્ષકોની શક્તિનો જે ક્રમ છે એને આધારે વી કેન ફાઇન્ડ ધી બોન્ડેડ એન્ડ એન્ટી બોન્ડેડ ઓર્બિટલ્સ અને એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ફોર ધેટ વી હેવ ટુ સી ધી એનર્જી ડાયાગ્રામ, યુ કેન સે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. એનો જે ડાયાગ્રામ છે MOT ડાયાગ્રામ, એને આપણે જોવો પડે. સો લેટ અસ સી ધી ડાયાગ્રામ ફર્સ્ટ એન્ડ ધેન મૂવ ધેન કમ્સ ઇન ધીસ એક્ઝામ્પલ. સો હિયર ઇઝ ધી ડાયાગ્રામ, MO ડાયાગ્રામ. MO ડાયાગ્રામની અંદર વી કેન mention the energy of the orbitals, whether it is a sigma psi or psi star. It means BMO and ABMO. આ બે પ્રકારની કક્ષકો જે છે એને હવે આપણે દર્શાવી શકીએ થ્રુ ધીસ પર્ટિક્યુલર ડાયાગ્રામ. આ ડાયાગ્રામની અંદર હું ફટાફટ એનો ડાયાગ્રામ દોરી નાખું. હિયર ઇઝ યોર એનર્જી ડાયાગ્રામ. યુ કેન સી હિયર ધીસ ટાઈપ ઓફ એક લેટર નિશાની જેવી રચના જે છે. તમે આ મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ જે છે એને પ્રીવિયસ અથવા તો પાસ્ટ યર્સની અંદર જોઈને જ આવો છો. એ જ ડાયાગ્રામ છે. સોરી, પણ બહુ મોટો દોરાઈ ગયો છે. નો પ્રોબ્લેમ એટ ઓલ. યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ ધેટ હિયર ઇઝ યોર 1s ઓર્બિટલ. અહીંયા આ બાજુ જે છે 1s ઓર્બિટલ હોય છે. હિયર ઇઝ ધી 1s ઓર્બિટલ. ધેન મૂવ 1s, ધેન 2s we have. Here you can see 1s, then 2s, here is also 2s. Then move ahead. Here is your 2p. 2p ની અંદર પણ we have 3 orbitals like this, px, py and pz. અને આ બાજુની જો વાત કરીએ, here is also 2p. Here also there are the 3 orbitals px, py and pz. Okay, so here is 1s, 2s, 2p. You can write here 1s, 2s and 2p. This is the energy level diagram. આપણને ખબર છે આવભાવના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન જે છે પહેલાં 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, સો 1 એવી રીતના ગોઠવાય છે. સો મોલેક્યુલર ડાયાગ્રામ જે છે એનું અરેન્જમેન્ટ પણ આપણે એ રીતના 1s, 2s, 2p, 3s, 3p પ્રમાણે કરેલું છે. નાવ હવે આપણે આની અંદર આપણે જે વાત કરીએ છીએ સાઈ એન્ડ સાઈ સ્ટાર એટલે કે BMO એન્ડ ABMO એની ચર્ચા કરવાની છે કે એ આની અંદર કઈ જગ્યાએ આવે છે. તો એક વસ્તુ તો આપણને ખબર જ કે BMO જે છે એની એનર્જી જે છે, એની ઉર્જા જે છે એ ABMO કરતાં કેવી છે? ઓછી છે. એની એનર્જી જે છે એ ABMO કરતાં કેવી છે? ઓછી છે. તો અહીંયા જે લોઅર એનર્જી છે, હિયર ઇઝ ધી ફર્સ્ટ એનર્જી લેવલ, ધીસ ઇઝ સેકન્ડ, ધીસ ઇઝ થર્ડ, ધીસ ઇઝ ફોર્થ, ધીસ ઇઝ ફિફ્થ, 6th, 7th, 8th. આ બધા એના એનર્જી લેવલ મોલેક્યુલર ઓર્બિટલની અંદર જે અણ્વીય કક્ષકો જે છે એના એનર્જી ડાયાગ્રામ બતાવે છે. તો જે નીચે છે એ આપણી BMO હશે અને ઉપર જે છે એ આપણી ABMO હશે. એટલે કે બંધકારક અને પ્રતિબંધકારક. તો બંધકારક નીચે અને પ્રતિબંધકારક ઉપર હશે. બંધકારક જે અણ્વીય કક્ષક જે છે એને આપણે
સોરી પ્રતિબંધકારકને આપણે સ્ટાર વડે દર્શાવીએ છીએ, બાકી એઝ ઇટ ઇઝ. બાકી ઓલ આર નો દેટ દેર ઇઝ અ overlapping of the bond and orbitals with the head to head, and they are making the sigma and pi bond. Sigma are the bonding molecular orbitals and pi is the bonding molecular pi orbital, and sigma star is the anti-bonding molecular orbital, and pi star is also anti-bonding molecular orbital. તો એ ફોર્મ અહીંયા થશે. સો ઇટ ઇઝ અ 1s. આપણી પહેલી 1s. યસ, અમુક ડાયાગ્રામની અંદર યુ કેન સી ઓબ્ઝર્વ દેટ દે આર શોન હિયર લાઈક અ સ્ફેરિકલ શેપ. અમુક ડાયાગ્રામમાં અહીંયા સ્ફેરિકલ આવે, આપણે આ રીતના સ્ક્વેર બનાવીએ છીએ. અહીંયા પણ આ રીતના સ્ફેરિકલ શેપ આવેલો હોય છે. ધીસ ઇઝ અવર 1s. દેન મૂવ ઓન, ધીસ ઇઝ અવર 2s, હિયર ઇઝ અવર ઓલ્સો 2s. આ રીતના કોઈ પણ તમે દોરી શકો. અથવા તો અમુક એનર્જી ડાયાગ્રામની અંદર દે આર નોટ મેન્શનિંગ ધીસ ટાઈપ ઓફ સ્ક્વેર ઓર સર્કલ, દે આર જસ્ટ મેન્શન દેટ લાઇન. બરાબર, દે આર મેન્શનિંગ જસ્ટ ધીસ ટાઈપ ઓફ લાઇન. આવી લાઇન ખાલી અંદર આવેલી છે. ફોર એક્ઝામ્પલ હિયર ઇઝ વન લાઇન લાઈક ધીસ. ઓકે, સો ઇઝ ડિપેન્ડિંગ અપોન યુ કે તમે આ મોલેક્યુલર ઓર્બિટલનો ડાયાગ્રામ જે છે એ કઈ રીતે દોરો છો. ઓકે, સો હિયર 1s, દેન 2s, દેન 2p. એની અંદર પણ ઓર્બિટલ છે. સો આ રીતના હિયર ઇઝ હિયર લોઅર, જેને આપણે BMO કહીએ છીએ, બંધકારક અણ્વીય કક્ષકો અને પ્રતિબંધકારકની અંદર. સો 1s 1s આર ઓવરલેપ ઇચ અધર એન્ડ મેકિંગ અ સિગ્મા 1s. સિગ્મા આ ઓવરલેપિંગ ઓફ ધી ઓર્બિટલ છે, જેની ચર્ચા આગળના સેશનમાં આપણે કરી હતી. હાઉ દે આર ઓવરલેપ ઇચ અધર એન્ડ મેકિંગ અ સિગ્મા ઇન પાઈ બોન્ડ. ઇફ દે આર overlap with this type of head to head, then they are making a sigma bond. And if the orbitals are overlap like with this type of side by side, then they are making pi bond. Okay, so એની અંદર બહુ આગળ નહીં જઈએ. સિગ્મા 1s, સિગ્મા 1 is a બંધકારક, bonded. then we have to write sigma star 1s, કારણ કે આ 1s જ છે બે જગ્યાએ, સિગ્મા 1s and sigma star 1s. so it is a anti-bonded, प्रतिबंधकारक. then here is also 2s 2s overlapping is there. S orbitals are make a bond, so he is also they are making a sigma 2s. Why 2s? Because here is 2 and why sigma, so this type of overlapping is there. Okay, SS orbital is overlap something like this, that's why they are making a sigma bond. So sigma is 2s. then here is upside is the anti-bonding, so here is also sigma star 2s, प्रतिबंधकारक कक्षक. then comes here, now it's a very important point. Which orbitals we have to mention here? You can see in this particular diagram આ બે કક્ષકો જ છે. એ બે કક્ષકો અહીંયા આ 2s કક્ષકોના સમિશ્રણથી એક બંધકારક અને એક પ્રતિબંધકારક કક્ષક મળે છે. એમ અહીંયા ટોટલ 6 કક્ષકો છે, 3 આ બાજુની p કક્ષકો and 3 આ સાઈડની, એમ 3 + 3 = 6. so you can calculate here 1 2 3 4 5 and 6 orbitals. એમાંથી 3 કક્ષક જે છે અપસાઇડ એટલે કે પ્રતિબંધકારક છે, 3 કક્ષકો ડાઉન સાઇડ છે. ઇટ મીન્સ ઇટ્સ અ બોન્ડેડ, બંધકારક છે. એની અંદર એકની ઉર્જા ડાઉન છે, બે કક્ષકોની ઉર્જા સેમ છે અને એકની ઉર્જા હાઈ છે. તો આપણે કઈ બે કક્ષકોની ઉર્જા સેમ? સો ઇટ ઇઝ ડિપેન્ડિંગ ઓલ્સો અપોન યુ. તમે જે તમારા કાર્ટેશિયન યામ જે રીતના દોરો છો, આપણે જે કાર્ટેશિયન યામની અંદર યુ કેન મેન્શન હિયર એક્સ વાય એન્ડ ઝેડ, જે રીતના મેન્શન કરો છો એ રીતના. પણ જનરલી એવું જોવા મળ્યું છે, અથવા તો જનરલાઇઝ ફોર્મની અંદર તમે જે બુક્સ અથવા મટીરિયલ્સ અથવા રેફરન્સ બુક વાંચશો એની અંદર દે આર યુ ફાઇન્ડ દેટ હિયર ઇઝ px and is equal to py. ઇટ મીન્સ જે બે કક્ષકો અહીંયા ઉર્જા જે છે એની સમાન છે. ધીસ ઇઝ એનર્જી ડાયાગ્રામ, એટલે આપણે ઉર્જાની જ વાત કરશું. જેની ઉર્જા સમાન છે એ જનરલી px અને py છે, અને હિયર ઇઝ યોર pz. ઓકે, તો વોટ હેપન? px py pz ની અંદર orbitals which are from the on the axis, like here is x, this is the here your y and here your z. ઓકે, સો કાર્ટેશિયન યામની અંદર તમે આને વિચારો કોઈ સમઘનની અંદર, તો એમાંથી બે કક્ષકો વચ્ચે બે કક્ષકો છે. એક કક્ષક આ રીતના આવેલી છે એક્સ, તો એક્સ ઓર્બિટલ સાથે સંકલન થાય, ઓવરલેપિંગ થાય, તો ધેન મેક સિગ્મા બોન્ડ. એન્ડ આ રીતના જે અપસાઇડ કક્ષક હશે એની હારે જ્યારે સમિશ્રણ થાય ત્યારે પાઈ બોન્ડ, પાઈ બોન્ડ. અને બીજી એક કક્ષક આ રીતના પ્લેનની પાછળ જાતી હશે તો ત્યાં પણ સમથિંગ કંઈક આવું જ ઓવરલેપિંગ જોવા મળશે. સો ધેર ઇઝ ઓલ્સો પાઈ બોન્ડ. સો ઇટ મીન્સ પી કક્ષકમાંથી એક પાઈ બોન્ડ
અને એક સિગ્મા બોન્ડ જે છે એ રીતના બોન્ડ ફોર્મેશન થાય. તો હિયર ઇઝ યોર સિગ્મા, હિયર ઇઝ યોર સિગ્મા 2pz, સિગ્મા 2pz. ધીસ ઇઝ યોર સિગ્મા 2px, સિગ્મા 2py. તો ધીસ ઇઝ ધી બંધકારક. ઉપર આવો તો આ બે કક્ષકો px અને py સિગ્મા they are making pi bond, that's why pi to px and pi to py, pi to px and pi to py. Here is pi star to px and pi star to py, and here is your sigma star to pz. એક ઓર્બિટલ જે છે સિગ્મા બંધ બનાવે છે અને બાકીની બે ઓર્બિટલ પાઈ બોન્ડની અંદર ફાળો ભજવે છે. ધેટ્સ વાય વી કેન રાઇટ હિયર z કેન મેક અ સિગ્મા બોન્ડ એન્ડ both the 2px and 2py form a pi bond. Pi bond ની અંદર there is a બંધકારક and પ્રતિબંધકારક. So you can see the if you have to write down the energy level, so you can write that sigma 1s, then sigma star 1s, then sigma star 1s. ઇટ મીન્સ કે એની એનર્જી જે છે આની કરતાં વધારે છે. આની કરતાં વધારે તમે અપસાઇડ અહીંયા આવો એટલે સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. સો હિયર યુ કેન રાઇટ સિગ્મા 2s, ધેન સિગ્મા સ્ટાર 2s. ધેન હજી આગળ આવો સિગ્મા 2pz, ધેન પાઈ 2px એન્ડ પાઈ 2py, ધેન પાઈ સ્ટાર 2px એન્ડ પાઈ સ્ટાર 2py, એન્ડ ધેન એટ ધ એન્ડ ઓફ સિગ્મા સ્ટાર 2pz. બટ યુ આર મૂવ ફ્રોમ ધી હાઇડ્રોજન H2 to N2. તમે હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધી જાઓ તો આ જે આણ્વીય કક્ષકોનો ઉર્જાનો ક્રમ જે છે એ કંઈક આવી રીતના હોય. સિગ્મા 1s એની કરતાં વધારે એનર્જી સિગ્મા સ્ટાર 1s, એની કરતાં સિગ્મા 2s, એની કરતાં ઉર્જા વધારે સિગ્મા સ્ટાર 2s. ધેન એનર્જી ઓફ પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. એની ઉર્જા ઓછી હોય છે જ્યારે એના કરતાં વધારે ઉર્જા જે છે એ પાઈ 2pz અહીંયા જે દર્શાવીએ છે એની હોય છે. પહેલાં આની ઉર્જા ઓછી હોય ધેન આની ઉર્જા. સો હિયર ઇઝ ઓર્ડર ઇઝ 2p, આના કરતાં ડાઉન. So this is the energy level. I quickly note it. From the hydrogen to nitrogen, if you move from the hydrogen to nitrogen, then order of energy in the molecular orbital diagram. આ જે ડાયાગ્રામ જે છે એ ડાયાગ્રામની અંદર 1s, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px and પાઈ 2, all diagram is same, but the energy is moved from hydrogen to nitrogen like sigma 1s, then is lower than the sigma star 1s, sigma 2s, sigma star 2s, then pi 2px is equal to pi 2p, then sigma 2pz. Yes, you have to remember this thing. અહીંયા સુધી તમે એઝ ઇટ ઇઝ ગયા ટુ સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, ધેન યુ થિંક દેટ 2p સિગ્મા 2pz. નો, એની કરતાં ઉર્જા ઓછી જે છે એ આની અંદર છે. તો ઇલેક્ટ્રોન પહેલાં આની અંદર ભરાશે એકોર્ડિંગ ટુ હાફ બાઉલો ઇલેક્ટ્રોન જે છે પહેલાં આની અંદર ભરાય પછી આની અંદર ભરાશે. સો હિયર ઇઝ ધી સિગ્મા 2px, પાઈ 2px એન્ડ પાઈ 2py. એની ઉર્જા જે છે એ સિગ્મા 2pz કરતાં ઓછી છે. પછી સિગ્મા 2pzની ઇલેક્ટ્રોન આવશે અને છેલ્લે જે આ પાઈ 2px ને પાઈ સ્ટાર 2p એન્ટી બોન્ડિંગમાં જે છે સિગ્મા સ્ટાર 2pz એ પણ એન્ટી બોન્ડિંગમાં છે. એ તો અહીંયા ઉપર જ છે એટલે એની ઉર્જા જે છે એ બધા કરતાં હાઈ જ જોવા મળશે, સો એ ત્યાં નિયમ બરોબર છે. આની ઉર્જા જે છે આની કરતાં ઓછી છે, આની સૌથી વધારે છે. ધેન યુ આર મૂવ ટુવર્ડ્સ ધી ઓક્સિજન ટુ નિયોન. ઓક્સિજનથી નિયોન તમે જ્યારે જાઓ સેમ બધો જ એનર્જીનો ક્રમ જે છે સેમ જ રહેશે, પણ માત્ર જે આ પાઈ 2px અને પાઈ 2py જે છે એની ઉર્જા હાઇડ્રોજન ટુ નાઇટ્રોજનની અંદર લોઅર છે. જ્યારે અબાઉ ધી નાઇટ્રોજન એટલે કે ઓક્સિજનથી લઈને નિયોન સુધી તમે ગતિ કરો ત્યારે સિગ્મા 2pz જે અક્ષર જે છે એની એનર્જી જે છે આની કરતાં લોઅર થઈ જાય છે અને આની એનર્જી જે છે એ વધી જાય છે. Why this thing is happened? It is depending upon the psi function. In future, if we have a time, then we will discuss these things. How this thing is happened? આ ઘટના કઈ રીતે ઘટે છે? પહેલાં આની ઉર્જા ઓછી હતી, આની વધારે હતી. હવે યુ કેન સી હિયર સિગ્મા 2pz is move ahead. Then after that sigma 2pz you can see here pi 2px and pi 2py. એનો મતલબ કે આ બેની ઉર્જાની અંદર ચેન્જ થઈ જાય.
ઓક્સિજન પછીના મોલેક્યુલ્સની અંદર એવું શું થાય છે કે આ બધા ઉર્જાની અંદર થોડો ઘણો આવો તફાવત જોવા મળે છે આના કરતાં. સો મોર ઓવર ઇફ યુ હેવ અ ટાઈમ તો ભવિષ્યની અંદર આપણે એની ચર્ચા કરીશું. બટ રેસ્ટ ઓફ ધીસ થિંગ્સ મૂવ અહેડ. દેન પછી જે ઉર્જા જે છે એ તો સેમ જ છે, પાઈ સ્ટાર, એન્ટીબોન્ડિંગ અને એન્ટીબોન્ડિંગ PZ કક્ષક. સો આ એનર્જીનો ડાયાગ્રામ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ, આપણી માટે બહુ જ જરૂરી છે. દેન આને આધારે વી કેન કેલ્ક્યુલેટ ધી નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન ધી બોન્ડિંગ ઓર એન્ટીબોન્ડિંગ ઓર્બિટલ્સ. અને એને આધારે પછી જ્યારે જે બોન્ડ ઓર્ડરનું જે આપણી પાસે સમીકરણ છે B હોય, મીન્સ બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB minus NA number of electrons present in બંધકારક એન્ડ પ્રતિબંધકારક કક્ષક. ફોર એક્ઝામ્પલ યુ કેન સી હિયર, તમે અહીંયા ઇલેક્ટ્રોન્સ મૂકતા જાઓ. ફોર એક્ઝામ્પલ વી હેવ ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન સમથિંગ લાઇક 1s2 એન્ડ 2s2 એન્ડ 2p0. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન જે છે મૂવ કરશે 1sની અંદર, એક ઇલેક્ટ્રોન અહીંયા હશે, 1s2 બે ઇલેક્ટ્રોન, હિયર ઇઝ યોર અનધર. અહીંયા કોઈ એક અણુ હશે, પરમાણુ હશે A, અહીંયા કોઈ પરમાણુ હશે B, અને દે આર મેકિંગ AB. આ એની પરમાણ્વીય કક્ષકો છે. અને જે વચ્ચે જે બને એ બધી આણ્વીય કક્ષકો છે. આણ્વીય કક્ષકોમાં પણ બે પ્રકાર છે, બંધકારક અને પ્રતિબંધકારક. તો એની અંદર ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન જે છે આ કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. સો હિયર ઇઝ અ 2 ઇલેક્ટ્રોન, 1s2 1s2. તો ઇલેક્ટ્રોન આ બાજુથી, એક ઇલેક્ટ્રોન આ બાજુથી. હજી એક ઇલેક્ટ્રોન અહીંયા વધ્યો છે, એ અહીંયા ઉપરની કક્ષકમાં દાખલ થશે. અહીંયા એક ઇલેક્ટ્રોન વધ્યો છે બેમાંથી, તો એક કક્ષક અહીંયા દાખલ થશે. સો ટોટલ 4 ઇલેક્ટ્રોન, હિયર ઇઝ 2 એન્ડ હિયર ઇઝ 2. સો ટોટલ 4 ઇલેક્ટ્રોન. આપણે જે વાત કરી હતી કે જેટલી પરમાણ્વીય કક્ષકો હોય એ પરમાણ્વીય કક્ષકમાંથી આણ્વીય કક્ષકો એટલા જ પ્રમાણમાં બને, જે આપણો પોઈન્ટ હતો. તો 4 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા 4 ઇલેક્ટ્રોનથી જ આપણે આણ્વીય કક્ષકો. બે પરમાણ્વીય કક્ષક, આ એક અને આ બે પરમાણ્વીય કક્ષક, તો 1 and 2 આણ્વીય કક્ષક. ઓકે, ધેન 2s2, ઇટ મીન્સ 2s, એની અંદર પણ બે ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ બે ઇલેક્ટ્રોન છે, હિયર ઇઝ ઓલ્સો 2. સો 1 ઇલેક્ટ્રોન કમ્સ ફ્રોમ હિયર, this electron is move here and this electron is move here. Something like this type of structure is happen. ફોર એક્ઝામ્પલ આવી કાંઈક રચના હોય તો આપણને હવે ખબર છે કે બંધકારક જે છે એની અંદર બંધકારક એટલે કે જે સિગ્મા 1s અને સિગ્મા 2s એ બંધકારક કક્ષક છે. તો બંધકારક કક્ષકની અંદર 4 2 + 2 એટલે 4 ઇલેક્ટ્રોન. તો આપણે આ સૂત્રની અંદર એવું લખી શકીએ, આ જે સૂત્ર છે એમાં લખી શકીએ 1/2 NB એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન બંધકારક આણ્વીય કક્ષકો. તો બંધકારકની 1sની અંદર બે ઇલેક્ટ્રોન છે ને 2sની અંદર બે ઇલેક્ટ્રોન, ટોટલ 2 + 2 = 4 માઇનસ NA એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન એન્ટી બોન્ડિંગ. તો એન્ટી બોન્ડિંગ જે છે આ ઉપર જોવા મળે છે. ઇલેક્ટ્રોન ક્યાં સુધી છે? સિગ્મા સ્ટાર 2s સુધી, આગળ કઈ ઇલેક્ટ્રોન છે નહીં. સો આપણે ત્યાં સુધી જ કેલ્ક્યુલેટ કરીએ. સો સિગ્મા સ્ટાર 1s એની અંદર 1 and 2 એન્ડ સિગ્મા સ્ટાર 2s એની અંદર 1 and 2 ટોટલ. There is also 4 electrons are there. So 4 minus 4 is 0 and then over term is 0. So bond order is 0. તો કે 0 હોય નહીં, પણ આપણે એવું કહી શકીએ કે A અને B જે આપણે અહીંયા એક્ઝામ્પલ લીધા છે A and B ને AB કમ્પાઉન્ડ મોલેક્યુલ જે બને છે એની અંદર બોન્ડ ઓર્ડર જે છે ઇટ્સ 0. So this is how we can calculate the bond order of given any molecules. And there are the large number of example you are studies in your 10+2 સ્ટાન્ડર્ડ 11 and 12 સાયન્સની અંદર તમે એના આવી રીતના એનર્જી ડાયાગ્રામ જે તમે આને કહો છો, આ એનર્જી ડાયાગ્રામ તમે મોલેક્યુલ્સના દોરીને જ આવો છો. સો ધેટ્સ ઓલ. સો હિયર ઇઝ યોર હોમવર્ક. You have to draw the molecular energy diagram and molecular energy diagram dori and find the bond order of given molecules. જે હું મોલેક્યુલ્સ તમને અહીંયા મેન્શન કરું છું એનો તમારે એનર્જી ડાયાગ્રામ પણ દોરવાનો છે અને એનો બોન્ડ ઓર્ડર પણ ગોતીને મોકલવાનો છે. સો એ મોલેક્યુલ્સની અંદર વધારે તો ન કહું તો આપણે હાઇડ્રોજનથી લઈને Ne2 સુધીના બધા જ અણુઓ જે છે આવી જાય છે. ફોર એક્ઝામ્પલ H2, then helium-2, lithium-2, then beryllium-2, then move on, carbon,
ઓક્સિજન, નાઇટ્રોજન, જે કાંઈ આગળ ટૂંકમાં આવે છે, વોટ એવર ઇટ ઇઝ, આ બધા જની તમારે યુ હેવ ટુ મેક અ પીડીએફ. તમારી બધાની પીડીએફ બનાવવાની છે. યુ હેવ ટુ નોટ ધીસ થિંગ ઇન યોર A4 size book and make a PDF and send it on Google form link, which is provided by me, which is provided by me. એ જે ગૂગલ ફોર્મની જે લિંક જે છે એ લિંક જે છે એ હું તમને પ્રોવાઈડ કરીશ ઇન ટુડેઝ સેશન, ઇન એન્ડ ઓફ ટુડેઝ સેશન. ઓકે, આજના સેશનની અંદર તમને આની લિંક મળી જશે ગૂગલ ફોર્મની અંદર, અને એની અંદર વિધિન 1 day, એક દિવસની અંદર, એટલે ટાઈમ તમને હું જે મેન્શન કરીશ કે આ સમયે, ફોર એક્ઝામ્પલ આપણો લેક્ચર 9:25 AM કમ્પ્લીટ થાય. સો ટુમોરો ઇઝ ફ્રાઈડે. સો ફ્રાઈડે at the end of day at before 6 o'clock, જો કે રજા તો છે જ નહીં, પણ જો રજા હોય તો પણ 6 વાગ્યા પહેલાં તમારે પહોંચાડી દેવાની છે આપણી આ પીડીએફ. ધીસ ઇઝ યોર હોમવર્ક. એન્ડ તારીખ પણ તમને મેન્શન કર્યું, ડેટ ઇઝ tomorrow date is 16/10/2020 at 6 o'clock. Okay, don't forget these things. And if anyone have any doubts, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે એનું સોલ્યુશન લાવશું. પ્લીઝ આસ્ક મી in our WhatsApp group. We have a WhatsApp group, so if anyone find any mistake and difficulties, then please ask me. I'll provide you soft copy of our these two topics. So at the end of this session, આજના સેશનની અંદર અહીંયા સુધી, and I must tell that from your BSc Sem 1 or okay in your syllabus we are complete 2 topic, VBT and MOT. From my level I try my best. થોડુંક સ્પીડમાં છે, I know, because it's just revision of your 11th and 12th નું revision છે. That's why there is no much chemistry is required for understanding these 2 topics. So we are move very fast. Sorry for that, but if you find any difficulties, then please ask me. Okay, so no problem. તમારે કાંઈ પ્રશ્ન હોય તો you can tell me. સો આપણે આ 2 ટોપિક જે છે VBT and MOT from your syllabus ને આજે અહીંયા પૂર્ણ જાહેર કરી છે, ફૂલ સ્ટોપ. એન્ડ આજના સેશનને પણ અહીંયા પૂરું કરીએ છીએ, અને we will meet in next session. Till then, keep reading and be safe. Thank you.